નમસ્કાર, अब तक સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો। બંગાળની ખાડીમાં વાવાઝોડું પરિવર્તિત થયું, કેરળમાં ભારે અતિ ભારે વરસાદ। સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમીમાં સામાન્ય રાહત, પારો 2 ડિગ્રી ઘટશે। પ્રાંતિજ અને વડોદરામાં જળાશયોમાં નહાવા પડેલા 3 બાળકો સહિત 5ના મોત। હવે જોઈએ સમાચાર વિગતવાર। બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન આવતીકાલે રવિવારે મધરાત્રિએ પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ટકરાશે, તો બીજી તરફ કેરળમાં ધોધમાર વરસાદ પડ્યો છે। 8 ઇંચ જેટલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। રાજ્યમાં 11 જેટલા લોકોના મોત પણ નિપજ્યા છે। પ્રી મોન્સૂન સિઝનમાં બંગાળની ખાડીમાં પહેલું વાવાઝોડું આવી રહ્યું છે। તેનું નામ રેમલ રાખવામાં આવ્યું છે। હવામાન વિભાગનું કહેવું છે કે આ ચક્રવાત શનિવાર સવાર સુધીમાં તોફાનમાં ફેરવાઈ જશે અને શનિવારની રાત સુધીમાં તે વધુ તીવ્ર બનશે અને તીવ્ર ચક્રવાતી તુફાનનું સ્વરૂપ લેશે। હવામાન વિભાગનું કહેવું છે કે આ વાવાઝોડું રવિવારે મધરાત્રિના આસપાસ સાગર દ્વીપ અને ખેપુપારા વચ્ચે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠેથી પાર કરી શકે છે। આ દરમિયાન તેની સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। વાવાઝોડાની અસર સમયે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં 1.5 મીટર ઊંચા મોજા પણ ઉછળી શકે છે। છેલ્લા 10 દિવસથી ફર્નેસમાં ફેરવાઈ ગયેલા મોટાભાગના ગુજરાતમાં ગુરુવારે સિઝનની વિક્રમી ગરમી પછી શુક્રવારે પવનની દિશામાં બદલાવ આવવાથી આંશિક ઘટાડો થયો છે। રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદ અને ગ્રીન સિટી ગાંધીનગરમાં 45.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે લગભગ 1.5 ડિગ્રી ઘટ્યું હતું। પરંતુ દિવસ દરમિયાન તીવ્ર ગરમી લૂ ફેંકવામાં લીધે ખાસ કરીને બપોર અંગ દજાડતી ગરમીનો નાગરિકોએ અહેસાસ કર્યો હતો। રાજ્યના ખાસ કરીને સુરેન્દ્રનગરથી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સુધીના પટ્ટામાં હજુ ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે। હવામાન ખાતાએ શનિવારથી 3 દિવસ રાજ્યના લગભગ 20 જેટલા જિલ્લાઓમાં છૂટાછવાયા ભાગોમાં હીટવેવની આગાહી પણ કરી છે। સાબરકાંઠાના પ્રાંતિજથી કમકમાટી ભરી ઘટના સામે આવી છે। પ્રાંતિજ તાલુકાના મહેદેવપુરા ગામના તળાવમાં નહાવા પડતા 3 બાળકીઓના ડૂબવાથી મોત થયા છે, જ્યારે વડોદરાના શિનોર તાલુકાના દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં નહાવા માટે આવેલા અંકલેશ્વરના માળવા અને ભરૂચ જિલ્લાના મકતપુરા ગામના 25 લોકોના ગ્રુપના 2 યુવાનો ડૂબી જતા લાપતા થયા છે। કરજણ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે। 2 યુવાનો ડૂબી જતા ગ્રુપમાં ગમગીની ફેલાઈ ગઈ હતી। કોલકાતા હાઈકોર્ટ પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને આપવામાં આવેલા 50 વર્ગના આરક્ષણને રદ કરી દીધું છે, જેનો મમતા બેનર્જી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। જેના અનુસંધાને શહેર ભાજપ અને બક્ષીપંચ મોરચા દ્વારા મમતા બેનર્જીના વિરોધમાં પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું। કિશનપરા ચોક ખાતે મમતા બેનર્જીના પુતળા દહન કરવામાં આવ્યા હતા, સાથે જ ઉગ્ર ઉત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસની મમતા બેનર્જીની સરકાર જ્યાં કાયદો અને વ્યવસ્થા નેવે મુકાઈ છે, જ્યાં ભ્રષ્ટાચારે બોરિંગ લીધો છે, એમ કહીએ તો ચાલે એવી ભ્રષ્ટાચારથી ખદબદતી અને તુષ્ટિકરણની રાજનીતિ અપનાવતી મમતા બેનર્જીની સરકાર દ્વારા મુસ્લિમોને જે આરક્ષણ આપવામાં આવ્યું હતું એને જબરજસ્ત આંચકો ગઈકાલે કોલકાતા હાઈકોર્ટે આપ્યો છે અને એ ચુકાદો આરક્ષણનો કાયદો રદ કરવો એવો ચુકાદો ગઈકાલે કોલકાતા હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો અને 2010નો પરિપત્ર પણ તાત્કાલિક અસરથી રદ કરવો એવો ચુકાદો આપવામાં આવ્યો। ત્યારે તમામ પ્રકારના નિયમો નેવે મૂકીને હાઈકોર્ટનો પણ અનાદર કરવાનો અને હાઈકોર્ટના ચુકાદાને પણ સ્વીકારવાની વાત કરનાર મમતા બેનર્જીની સામે આજે વિરોધ દર્શાવવા માટે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ દ્વારા બક્ષીપંચ મોરચા દ્વારા અમારો આજનો આ કાર્યક્રમ પુતળા દહનનો, જ્યાં મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીમાં અથવા ભારતના બંધારણની અંદર, સંવિધાનની અંદર કાયદો બધા માટે સમાન છે અને આપણી સૌની ઉપર કાયદો છે, સર્વોપરી છે। જ્યારે હાઈકોર્ટનો કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે ત્યારે એ માનવાનો દરેક વ્યક્તિને અધિકાર છે અને માનવો જ જોઈએ અને દરેક વ્યક્તિ અને આદેશને પાલન પણ કરવું જોઈએ એવું માનવું છે મારું સ્પષ્ટ। મોરબીના ત્રાજપર ગામમાં પૂરતું પાણી ન મળતું હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યો છે। ગ્રામ પંચાયતની લાઇનમાંથી પાલિકાના વિસ્તારોને ગેરકાયદેસર કનેક્શન આપી દેવાતા ગામના લોકોને પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો હતો। લોકો જણાવી રહ્યા છે કે આ બાબતે સ્થાનિકોએ અનેક જગ્યાએ રજૂઆતો પણ કરી હતી, પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી થઈ ન હતી। આ સમસ્યા હલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અમારે ભડિયાદ આપણે આ નજરબાગ ફિલ્ટર પ્લાન્ટ કહેવાય, અહીંયાથી 2 ગામને પાણી જાય છે। એક ત્રાજપર એટલે ગાળા લાઈન અને એક રવાપર એટલે પીપળિયા લાઈન। 2 ગામને 16 લાખ લીટરની ટાંકી રહી એ રવાપર ગામને જાય છે, 20 લાખની ટાંકી રહી ગાળા લાઈનની એમાંથી ત્રાજપરને આવે। અમારું ગામ સૌથી છેલ્લું છે, પાણીના હિસાબે અમારું છેલ્લું કનેક્શન આવે છે। રવાપર ગામ રહ્યું એ સિંગલ, એમાં કોઈ પણ જાતના કોઈ કનેક્શન છે નહીં, એને 16 લાખ લીટર એમને ત્યાં કને ડાયરેક્ટ પાણી મળી જાય છે।
અત્યાર લગીન પાણીનો પ્રશ્ન અમારે છેલ્લા 6-8 મહિનાથી છે. અમને પૂરતા જથ્થામાં પાણી મળતું જ નથી. એનું કારણ એ છે કે અમારો છેલ્લો ઝોન આવે છે. અમારી પહેલાં કેટલાય ઝોન આવી જાય છે, એના હું તમને હમણાં નામી દઉં છું. એટલે 6 મહિનાથી અમારે અવારનવાર અમે રજૂઆત કરી હતી, પણ એનો કોઈ અમને કાંઈ સાથ સહકાર મળ્યો નહીં. એટલે અમે પીઓમોમાં અને સીઓમોમાં ડાયરેક્ટ ઈમેલથી અમે જાણ કરેલ હતી કે ભાઈ અમારા ત્રાજપર ગામને પાણી પૂરતું મળતું નથી, તો એની વ્યવસ્થા કરવી. અમારા ગામની અંદર નીચેનો ટાંકો છે એ 8 લાખ લીટરનો છે. 8 લાખ લીટરે 24 કલાકમાં પાણી ત્યાં આગળ ત્રાજપરમાં પડતું નથી. હવે અમારો ત્રાજપરનો સંપ રહ્યો જે ટાંકી એ 20 લાખ લીટરની છે. 20 લાખ લીટર એટલે હાથી કહેવાય, હાથી. પણ એને આ પાણી પુરવઠા નિગમે એને ઉંદેડો કરી નાખ્યો છે. એની હું તમને રજૂઆત કરું. અમારે ડીઆઈ લાઇન ધરમપુર ટીમડી એ ઝોન અમારામાં આવે. એમાં ઉમા ટાઉનશીપ આવે, ભાગ્યલક્ષ્મી સોસાયટી આવે, શિવમ સોસાયટી આવે, આદર્શ સોસાયટી આવે, લાભનગર આવે, લાભનગર 2 આવે, નવા ધરમપુર આવે, જૂના ધરમપુર આવે અને ટીમડી ગામ આવે. આ રહી એ ડીઆઈ લાઇન છે. એના પછી અમારી એસી પ્રેશરની લાઇન છે. એમાં બોધનગર આવે, જીવરાજ પાર્ક સોસાયટી આવે, ગાંધી સોસાયટી આવે, શ્રી હરિ સોસાયટી આવે, કોલેજની સામેનો ભાગ આવે, સુભાષનગર આવે, સિરામિક સિટી આવે, મધુવન સોસાયટી આવે, ત્રાજપર સંપ આવે. તે પછી સિદ્ધાર્થ સોસાયટી આવે, મહારાણા પ્રતાપ સોસાયટી આવે, આશા પાર્ક સોસાયટી આવે. તે પછી લાલપર ગામ આવે, ઉમિયાનગર આવે, માળિયા વનાળી આવે, શક્તિ સોસાયટી આવે, રામદેવનગર આવે. તે પછી ભડિયાદ ગામ આવે, ભડિયાદ ઓજી વિસ્તાર આવે અને એલી કોલેજ વિસ્તાર આવે. તો આ એક ટાંકીમાંથી કેટલો વિસ્તાર? આને કેવી રીતના પાણી પૂરું પડી શકે? જેમ 20 લાખ લીટરની ટાંકી એમ કહે છે કે 20 લાખ લીટર, 20 લાખ લીટર એટલે હાથી થયો, હાથી. તો આ પાણી પુરવઠા બોર્ડે આને ઉંદેડો કરી નાખ્યો. અને આ કનેક્શન જે બીજા દીધા એ કેવી રીતના દીધા? પંચાયતની લાઈન છે તો તમે નગરપાલિકાની સોસાયટીમાં કેવી રીતના કનેક્શન દીધા? કેની મંજૂરી લીધી તમે? ધારો કે જો ના અત્યારે નગરપાલિકાના છે, બરોબર છે, તો એમને એમ તમે કનેક્શન દઈ દીધા. તમે કાંઈ મંજૂરી દીધી છે? તમે એને પાણી દો છો તો કેવી રીતના દો છો? અત્યારે નવો સંપ બન્યો છે, ભડિયાદ પંચાયતે જમીન આપેલી છે. એની અંદર ઉમિયાનગર, માળિયા વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ભડિયાદ અને લાલપર ને ઓજી વિસ્તાર, એને કનેક્શન એના અનુલક્ષીને ધ્યાનમાં લઈને સંપ બનાવ્યો છે. તો એ લોકોને તમે એમાંથી કનેક્શન નથી દેતા. શું કામ નથી દેતા? તો આમાંથી શું કામ તમે દો છો? પાણીની બધાને જરૂરિયાત હોય, અમે ના નથી પાડતા, પણ અમે છેલ્લા 8 મહિનાથી હેરાન થાય છીએ. તો તંત્રને અમારી સામે જોવું જોઈએ કે ખરેખર આ લોકો હેરાન થાય છે. છેલ્લા અત્યારે 12 દિવસથી 24 કલાકના વારા કર્યા છે. અહીંયા એકય ગામના કોઈ નાગરિક આવતા નથી. ત્રાજપરના જ કેમ આવે છે? શું કામ? કે ત્રાજપરને પાણી નથી મળતું. તો આની યોગ્ય વ્યવસ્થા કરવા મારી નમ્ર વિનંતી છે. અમારી સોસાયટી ત્રાજપર ગામ એટલે ખાલી ત્રાજપર સંપ લખ્યો એટલે ત્રાજપર એક નો આવે. ત્રાજપરની અંદર ત્રાજપર આખું ગામ આવે. એની અંદર 8 સોસાયટી છે: મધુવન, અંબિકા, આનંદનગર, નીલકંઠ, મયુર, રવિ પાર્ક, વૃંદાવન ને મહાવીર. તે પછી ખારી ઝોન આવે. ખારી ઝોનની અંદર અનંતનગર આવે 1, અનંતનગર 2 આવે, યોગીનગર આવે, ખારીનો વિસ્તાર આવે, ઢારનો વિસ્તાર આવે. અમારા સંપની અંદર આટલા ઝોન છે, તો અમે એમાંય પૂરું નથી પાડી શકતા. સોસાયટી વિસ્તાર છે, ધારો કે એ થોડા કેપેબલ છે તો પાણીના ટાંકા મગાવે છે, પણ અમારે આર્થિક પરિસ્થિતિ નબળી છે. ત્રાજપરની અંદર, ખારીની અંદર, ઢારની અંદર એ માણસો ક્યાંથી બિચારા પાણીના ટાંકા મગાવે? 200 રૂપિયાના સવારે કામે કરવા જાય, સાંજે આવે એટલે 200 રૂપિયાનું રોજ છૂટે છે. એમાં એનું એ ઘરનું ભરણ પોષણ નથી કરી શકતા, તો પાણી ક્યાંથી મગાવશે? અમે અધિકારીઓને ઘણી રજૂઆત કરી, અમે ધારાસભ્યોને ઘણી રજૂઆત કરી, પણ અમારો પ્રશ્ન છે એ જટિલ પ્રશ્ન છે. અને આમાં અમારા ત્રાજપર ગામ આરે જ કિનાખોરી રાખે છે એવું મારું અંગત મંતવ્ય છે. તો જેથી કરીને અમારો પાણીનો પ્રશ્ન છે એ હલ કરી દેવા હું બધાને નમ્ર વિનંતી કરું. હલ નહીં થાય તો આપ શું કરશો? આની અમે ગાંધીજી રાહે અમે આંદોલન કરશી. નહીં એમ પતે તો છેલ્લે આત્મવિલોપનની પણ ચીમકી આપી છે કે અમે આય કરવા આવે કંટાળી ગયા છીએ અત્યારે. અમે મારું નામ અશ્વિનભાઈ ગોરધનભાઈ પાટડિયા, હાલ ત્રાજપર મારું ગામ. હું અત્યારે હાલ તાલુકા પંચાયત સદસ્ય છું. આપની પાસે અહીંયાના વિસ્તારના રહીશોની રજૂઆત આવેલી છે, લેખિત રજૂઆત માંગ કરી. શું માંગ છે અત્યારે? હાલ સાહેબ અત્યારે મને રજૂઆત આવી છે, એટલે એના માટે હું આગળનું આયોજન હું ત્યાં સ્થળ ઉપર જવાનો છું, જોઈશ આખું કઈ રીતના શું છે એ જોઈ તપાસ કરી અને આગળનું કાર્યવાહી આગળ હું દબાવીશ. માંગ શું છે લોકોની? સાહેબ એમને પાણી પૂરતું નથી મળતું એ એમની માંગ છે. સાહેબ અમારા વિસ્તારમાં તાલુકા પંચાયતની 2 સીટ છે અને 1 જિલ્લા પંચાયતની સીટ છે સાહેબ.
એટલે ઓછામાં ઓછી અમારા ગામની વસ્તી 28 થી 30,000ની વસ્તી છે સાહેબ, ખાલી ત્રાજપર ગામને. રજૂઆત સાહેબ અમે પહેલાં તંત્રને કરશી. અત્યારે હું હાલ તારે જઈશ અને તંત્ર સાથે બેસી અને અમે સંકલન કરશી કે ભાઈ હકીકતમાં શું છે, આખું તંત્રને અમે ચર્ચા કરીને આગળ અમે ધપાવશી. અત્યારે અમને એવું જાણવા મળેલ છે કે ભાઈ આ 5-6 મહિનાથી આવું ચાલે, પણ અત્યારે જે આવ્યું ને અત્યારે વધારેમાં વધારે મહામારી 15-20 દિવસ ત્યાં છે સતત. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ સમાજ પ્રત્યે કથાકારો, નેતાઓ અને કલાકારો દ્વારા વાણીવિલાસ કરવાના બનાવો બની રહ્યા છે. વ્યાસપીઠ પરથી કથાકારે વાણીવિલાસ કરતા ગાંધીધામના ક્ષત્રિય ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથના ઉનાના સિમરધામમાં એક કથા દરમિયાન કથાકાર રાજુ બાપુએ ક્ષત્રિય ઠાકોર સમાજ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું, જેમાં પ્રેમ લગ્નના ઉદાહરણ આપતા સમાજ અંગે ટિપ્પણી બાબતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કચ્છ જિલ્લા દ્વારા ગાંધીધામ એ ડિવિઝનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. 19/5 જે કથા હતી એ સૌરાષ્ટ્રની અંદર, ત્યાં રાજુ બાપુના મુખથી એક અશબ્દ બોલવાયેલો છે કોળી અને કોળી ઠાકોર સમાજ માટે. તો એક વ્યાસપીઠ છે તે આપણા ધર્મ માટે બહુ ઉત્તમ ચીજ છે કે ત્યાં એકદમ ભગવાન બિરાજમાન હોય છે, તો ત્યાંથી તો કોઈ અશબ્દ પણ ન બોલાય. પણ એ જગ્યા ઉપર, એ વ્યાસપીઠ ઉપર જઈ અને સાહેબે બાપુ એક શબ્દ બોલેલા છે સમાજ માટે કે આ નીચ કોમ કહેવાય, આમનાથી સંસ્કાર ન હોય, આવા શબ્દો બોલવા એમને બહુ અયોગ્ય હતા. એના માટે અમે આખી સમાજમાં ગુજરાતની અંદર વિરોધ પ્રગટ થયો છે. અને નેચરલી વિરોધ પ્રગટ થાય, કોઈ બી સમાજ હોય, કોઈ બી સમાજના માટે કોઈ બી બોલવું એ અચ્છનીય નથી. એના માટે અમે અમારે સમાજમાં ખૂબ વિરોધ છે. ટોટલી તાલુકે અમે આવેદનપત્ર આપ્યા છે. એ અનુસંધાનમાં આજે અમે ગાંધીધામ એ ડિવિઝન ખાતે અમારી ટોટલી ટીમ સાથે નામોદરી સાહેબ છે, ઉપપ્રમુખ જિલ્લા પ્રમુખ રાજુજી છે, મહેન્દ્રજી છે, ભચાઉથી મહેશજી છે, દોલસંગજી છે, એ ટોટલી આખી ટીમ સાથે અમે આવી અને સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા. આવેદનપત્ર આપ્યું છે. સાહેબે અમને આશ્વાસન પણ આપ્યું છે અને 100% એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જય હિન્દ, જય માતાજી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઓબીસી સમાજ વિશે અયોગ્ય ભાષણો પ્રયોગ કર્યો હતો, જેના વિરોધમાં જામનગરમાં ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચા દ્વારા મમતા બેનર્જી સામે વિરોધ પ્રદર્શન કરવા પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, પરંતુ હાજર પોલીસ દ્વારા પૂતળા દહનનો કાર્યક્રમ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના બક્ષીપંચ મોરચાના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા. આજે ભારતીય જનતા પાર્ટીએ અને બક્ષીપંચ મોરચા દ્વારા આજે લાલ બંગલા ખાતે વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કે આપ સૌ જાણો છો, મમતા બેનર્જીએ જે ઓબીસી આરક્ષણ અને જે રિઝર્વેશન છે એની રાજનીતિ વોટ બેંકને લીધે એ બીજા લોકોને આપી દેવામાં આવી હતી. એ જે હાઈકોર્ટે નિર્ણય આપ્યો છે એ નિર્ણય 2010 થી 2024 સુધીના એમને જે સર્ટિફિકેટો પણ આપવામાં આવ્યા હતા એને પણ રદ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યા છે. એટલે અમે સૌ પહેલા તો હાઈકોર્ટનું સ્વાગત કરીએ છીએ અને જે ઓબીસી નો જે હક છે એ છીનવવા માટે અમે મમતા બેનર્જીનો સખ્ત રીતે અમે એમનો વિરોધ કરીએ છીએ. આજ રોજ અમે લાલ બંગલા ખાતે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને બક્ષીપંચ મોરચા દ્વારા મમતા બેનર્જીનો વિરોધ કરવામાં આવ્યો. અમરેલી ખાંભા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ચતુરી પીપળાવ ગામ વચ્ચે ગઈકાલ વહેલી સવારે સ્કોર્પિયો ગાડી સામે ગાડી ભટકાડી ફાયરિંગ કરનાર ઈસમોને એલસીબી અને ખાંભા પોલીસની ટીમે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આશરે 2 મહિના પહેલા જે ફરિયાદી છે શિવાભાઈ વાલાભાઈ દાખડા, એમની સાથે નાગેશ્રી તાલુકામાં એક ટોલ ટેક્સ આવેલો છે, ત્યાં આગળ એમની જે આ કેસના આરોપીઓ છે એમની સાથે કંઈક બવાલ થઈ હતી અને એનું બંદૂક રાખી એક કાવતરું રચીને 23/5ના રોજ સવારમાં અમને પીછો કર્યો અને પીછો કરીને ચતુરી પીપળવા રોડ પર ત્યાં આગળ અમને પાછળથી ગાડી ઠોકી અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને એની પછી ગાડીને પણ નુકસાન કરવામાં આવ્યું હતું અને એ રીતનો એક બનાવ બનેલો હતો, જેના અનુસંધાને આપણે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ખાંભાની ટીમે અને એલસીબી અમરેલીની ટીમે મળીને આ ગુનો ડિટેક્ટ કરી લીધેલ છે અને ચારેય આરોપીને ગઈકાલ રાત્રે જ આપણે હસ્તગત કરેલા છે. આ ચારેય આરોપીઓના નામ સંજયભાઈ વરુ, પહુ વરુ, મયુરભાઈ વરુ અને હરેશ વરુ છે અને એની આગળની તપાસ અત્યારે ચાલુમાં છે. ફરિયાદીના કહેવા પ્રમાણે 2 હથિયાર હતા અને એ પ્રમાણે જ્યારે અમે એમને અરેસ્ટ કર્યા ત્યારે એક હથિયાર તો એમની પાસેથી જ મળી આવેલું છે અને બીજું હથિયાર જે ફરિયાદીનું કહેવું છે એ પ્રમાણે એની તપાસ ચાલુ છે. એટલે જે પણ હશે એના મૂળ સુધી અમે પહોંચીને જેટલા પણ હથિયાર યુઝ થયા હશે બધા જ આપણે આમાં રિકવર કરીશું.
અરવલ્લીની મોડાસા નગરપાલિકાને દૈનિક 11.50 MLD પાણીની જરૂરિયાત હોય છે, જેમાંથી 9 MLD જેટલું પાણી માઝૂમ ડેમમાંથી તેમજ 2.5 MLD પાણી પાલિકાના બોર અને કૂવામાંથી લેવામાં આવે છે. આ ગરમીમાં ઠેર ઠેર ઉપજાતી પાણીની સમસ્યા વચ્ચે 21 જુલાઈ સુધી ચાલે તેટલો જથ્થો મોડાસાના માઝૂમ ડેમમાં અનામત છે, જે જથ્થો ચોમાસા સુધી ચાલશે, જેની લઈને મોડાસાના લોકોએ પાણીની અછતની સમસ્યાનો સામનો નહીં કરવો પડે તેવું નગરપાલિકા પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું. મોડાસા નગરપાલિકાની અંદર માઝૂમ ડેમમાંથી આપ જોઈ શકો ત્યાં સુધી પાણી આવે છે અને માઝૂમ ડેમની અંદર 31 જુલાઈ સુધી ચાલે એટલો જથ્થો અત્યારે અવેલેબલ જ છે અને આઈ થિંક એકાદ મહિનામાં ચોમાસાની પણ આવક થવાની છે. તો પીવાના પાણી અંગે આપ જાણો તો એ પ્રમાણે કોઈ પણ પ્રકારની તકલીફ મોડાસા નગરની જનતાઓને થશે નહીં. અત્યારે હાલની તારીખમાં 11.5 MLD જેટલું પાણી દૈનિક આપણે વાપરીએ છીએ અને 45 દિવસ સુધી તમે જોઈ શકો ત્યાં સુધી 0.37 MCM જેટલું પાણીની આપણે આવક અત્યારે ઓલરેડી હયાતમાં છે જ. તો હું જાણું ત્યાં સુધી કોઈપણ પ્રકારની મોડાસાની જનતાને પાણી પ્રકારે કોઈપણ સમસ્યા આવશે નહીં. રાજ્યભરમાં હીટવેવની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે સુરતની સ્થિતિ ગંભીર બની છે. રાજ્યના આરોગ્ય એડી ડાયરેક્ટર સુરતની મુલાકાતે આવ્યા હતા. આરોગ્ય પાલિકા અને સિવિલના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. શહેરની હજુ 3 દિવસ સુધી આ જ પરિસ્થિતિ યથાવત રહી શકે છે, જેવી માહિતી પૂરી પાડી હતી. આ ઉપરાંત ડોક્ટર નિમલ પટેલ દ્વારા 10 લોકોના મોત હીટસ્ટ્રોકના લક્ષણો કારણે થયા હોવાની શક્યતાઓ દર્શાવાઈ છે, જે અંગે વાસ્તવિક રિપોર્ટ આવવાના હજુ બાકી છે. એપ્રિલ અને મે શરૂઆતમાં રાજ્યમાં 108 ને 50 જેટલા હીટસ્ટ્રોકના કેસ મળ્યા હતા, જ્યારે છેલ્લા 5 દિવસથી 224 જેટલા કેસ મળ્યા હતા. રાજ્યભરમાં નોંધાતા કેસોનું હાલ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. રાજકોટના સંગીત પ્રેમી ધનંજય ઉપાધ્યાય કે જે નાનપણથી સંગીતના શોખીન છે, જે આજ રોયલ એકેડેમી હોલ ખાતે સતત 12 કલાક સુધી ગીત ગાય ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવશે. તેઓ અલગ અલગ પ્રકારના ગીતો ગાશે. ગુજરાતી તથા હિન્દી ગીતો બ્રેક લીધા વગર ગાય રેકોર્ડ પોતાના નામે કરશે. સંગીતમાં નાનપણથી મને રસ હતો, એટલે મેં 6 કલાક સુધી એકવાર ગાયું હતું ઘરે વિધાઉટ એની એવિડન્સ. પણ મને પછી વિચાર આવ્યો 12 કલાકનો, તો ઘણા વખતથી હું પ્રયત્ન કરતો હતો કે 12 કલાકનો પ્રોગ્રામ કેવી રીતે કરવું, શું કરવું. પછી મેં બધી વિવિધ બુક ઓફ રેકોર્ડ્સને કોન્ટેક્ટ કર્યા અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં મેં આ નક્કી કર્યું કે 12 કલાક સતત સોલો ગીત, બધા આખા ગીત, એક અંતરો ને એવું નહીં, બધા આખા ગીત લેવા અને બધા જેન્ટ સોલો લેવા, પ્લસ વચમાં બ્રેક બને એટલો ઓછો લેવાનો, ટૂંકા મેક્સિમમ સોંગ કવર થાય એ ટાઈપની કોશિશ હતી. પ્લસ બધા જ સિંગરોના ઓલમોસ્ટ જેટલા કવર થાય એટલા બધા સિંગરોના ગીતો લેવાના. એટલે કોઈ એક કિશોરદા કે મોહમ્મદ રફી એવું નહીં, બધા જ સિંગરોના વોઇસ કવર કરવાનું ટ્રાય કરું છું. એટલે આ એક મારો જીવનનું સપનું હતું અને આજે બધાના આશીર્વાદથી પૂરું થવા જઈ રહ્યું છે. આજે 12 કલાક હું ગાવાનો છું, સવારે 9 થી રાતના 9 સુધી. બધા જૂના ગીતો છે, એમાં 3-4 ભજનો પણ છે, એક ગુજરાતી ગીત પણ છે મુકેશજીનું, પણ એ બધા ફિલ્મી ગીતો અને જૂના ગીતો બધા એ રીતે છે. આ મુખ્ય હેતુ મારું એક સપનું પૂરું કરવાનો હેતુ છે કે ભાઈ મારે 12 કલાક સતત ગાઈ શકાય છે આ ઉંમરે પણ. આઈ એમ 59, એકચ્યુઅલી હું 59 યર્સ ઓલ્ડ છું. એટલે આ ગાઈ શકાય છે એ એક પણ, અને પ્લસ બીજાને પણ પ્રેરણા મળે. મારો આમાં કોઈ બીજો આર્થિક ઉપાર્જનનો હેતુ નથી, ખાલી નિજાનંદ મારો હેતુ છે. મારા દાદીમાં પણ સંગીત વિશારદ હતા, એટલે આ અમારા ઘરમાં વારસામાં થોડું ઘણું મળ્યું છે મને. હું લગભગ 22 વર્ષથી સિંગિંગ કરું છું. તાજેતરમાં કેન્યામાં આવેલા ભયંકર પૂર અને ભૂસ્ખલનમાં 11 લોકોના મોત થયા હતા, તેમજ 2000 થી વધુ લોકો બેઘર થઈ ગયા હતા. આ સમયે મુશ્કેલીમાં મુકાયેલા માનવ સમૂહને શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જીતેન્દ્રિય પ્રિયદાસજી મહારાજની અનુજ્ઞાથી નારોક સાઉથના રહેવાસીઓ અને આફત પીડિતો માટે મંદિર દ્વારા નૈરોબીથી ટ્રક ભરીને રાહત સામગ્રી મોકલવામાં આવી હતી. નરોકના ગવર્નર અને સંસદે લીલી ઝંડી આપી રાહત સામગ્રીનો ટ્રક રવાના કર્યો હતો. આ ઉપરાંત અન્ય હરિભક્તો રાહત સામગ્રી લઈને પીડિતોની વચ્ચે પહોંચ્યા હતા, તેમજ પીડિતોને જરૂરિયાતની સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ઈસ્ટ આફ્રિકા, જેનો કેન્યા નૈરોબી કેપિટલ છે, ત્યાં વસતા સ્વામિનારાયણ ગાદીના આશ્રિતોએ ઉદાર દિલે નાત જાતની ભેદરેખા ભૂલીને ત્યાંના જે હબસી લોકો છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં વૃષ્ટિ થઈ હતી. બહુ જ પ્રકારની વૃષ્ટિ થઈ હતી, ઘણા પ્રકારનું નુકસાન રાષ્ટ્રને થયું. પણ માનવતાની દૃષ્ટિએ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા મુજબ ત્યાંના લોકોએ, સ્વામિનારાયણ ગાદીના આશ્રિતોએ સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રીની આજ્ઞાથી
મન મૂકીને સેવા કરી છે, માનવતાનો જે યજ્ઞ કર્યો છે તે જોઈને ખૂબ ખૂબ અમારી છાતી ફૂલે છે. રાજકોટમાં તાપમાનનો પારો 42 ડિગ્રીથી ઉપર જ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલત વિશે તપાસ કરતા જાણવા અને જોવા મળ્યું હતું કે દર્દીઓ કે જે ખાટલા ઉપરથી ઊભા નથી થઈ શકતા તેઓ માટે એક કુલર કે પંખાની યોગ્ય વ્યવસ્થા ન થતા તેમના સ્વજનો ઘરેથી પંખા લઈ આવવા મજબૂર થયા છે. ટ્રોમા સેન્ટરના 5મા માળે આવેલા મેલ વોર્ડમાં જ 15 પંખા હતા, જ્યારે તેના ઉપરના 6ઠા માળે મહિલાના વોર્ડમાં પર 12 પંખા હતા. એક વોર્ડમાં પંખા ન હોવાથી દર્દીઓ ઘરે પંખા લઈ આવવા મજબૂર બન્યા હતા. હરેશભાઈ, તાપમાન 40 થી 45 ડિગ્રી તાપમાન ચાલે છે. મારું ઓપરેશન કરાવ્યું છે ગોળાનું, હિપ રિપ્લેસમેન્ટ કરાવ્યું છે. 10 દિવસ જેવું થઈ ગયું છે, 10-12 દિવસ. પંખો તો ઘરેથી લેવો પડે, ગરમી બહુ પડે ને. ઓર્થોપેડિકની દવા છે, તમે ખાવ પેન કિલર છે, આ તે દવા બધી બાટલાની, એટલે તમારે તકલીફ તો બહુ થાય. હવે તો એ અધિકારી પર તો આપણે બહુ પૂછી ના શકીએ, પણ હવે વ્યવસ્થા કરે પંખાની તો વધારે સારું કહેવાય. પંખાની છે, થોડીક પડદાની વ્યવસ્થા છે, એવું કંઈ કરે. જે રાઠોડ, હવે બહુ જ તકલીફ છે, પંખાની કઈ સુવિધા નથી, ઘરેથી પંખા લઈ આવવા પડે છે. અને ગરમીની તો વાત જ આવે છે, કેમ કે ઓપરેશનવાળા દર્દીને ખાસ પંખાની અથવા તો કુલરની વ્યવસ્થા હોવી જોઈએ. જે કાંઈ સુવિધાઓ અહીંયા છે નહીં. 7 દિવસથી તંત્રને ખાસ વિનંતી છે કે જે કાંઈ છે એના માટે આ સુવિધાઓ ઉપલબ્ધ કરે દર્દીઓ માટે ખાસ. સુરતના પુણા ગામમાં સ્માર્ટ મીટરનો વિરોધ હજુ યથાવત છે. આ વિરોધમાં મહિલાઓએ નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો. પુણા વિસ્તારની સોસાયટીમાં બેનર લગાવવામાં આવ્યા છે અને સ્માર્ટ મીટર લગાડવા પર સોસાયટીના લોકો દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. તેમજ સોસાયટીમાં મંજૂર વગર દાખલ થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય સ્માર્ટ મીટરને લઈ રણુજાધામ સોસાયટી દ્વારા પણ અરજી કરવામાં આવી છે. અંજલીબેન મુકેશભાઈ બારૈયા, આ લોકો સ્માર્ટ મીટર મૂકે છે. હવે સ્માર્ટ મીટરના વિડીયો એટલા વાયરલ થયા છે કે સ્માર્ટ મીટરનું 1 મહિનાનું 2 મહિનાનું બિલ 9-9 લાખ રૂપિયા બિલ આવે છે. એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને અમે નાના માણસો છીએ, અમારી રણુજાધામ સોસાયટી છે. હવે આ લોકો અત્યારે પહેલા મીટર હતા એમાં ઓછું બિલ આવતું, અત્યારે જે મીટર મૂક્યા છે એમાં પણ વધારે આવે છે. અને હવે આ લોકો એમ કહે છે કે મારે સ્માર્ટ મીટર મૂકવા છે, તો આનો હું ભરોસો કેટલું બિલ આવશે એમ. અમે નાના માણસો કમાઈને ખાતા હોય, અત્યારે સાડીમાં મંદી છે, પછી હીરામાં મંદી છે, માંડ ખાવાનું પૂરું થાય છે અમારું. તો આ સ્માર્ટ મીટર મૂકે એમાં વધારે પડતું બિલ આપે તો અમારાથી ભરી શકાશે નહીં. અને પ્લસ અમને આ મીટરમાં કોઈ વાંધો જ નથી, તો અમારે સ્માર્ટ મીટર લગાવવાનું કામ? અમારે સ્માર્ટ મીટર લગાવવા નથી. અને આ લોકોએ ગેસના બાટલામાં પણ આવું કરેલું એક વખત કે ભાઈ અમે તમને સબસિડી આપશું, ગેસના બાટલાના ભાવ વધારી દીધા. થોડા દિવસ સબસિડી આપી આ લોકોએ, પછી આ લોકોએ સબસિડી બંધ કરી દીધી. અને અત્યારે અમારે જે સબસિડી બાટલો આવતો એની સબસિડી મળતી એટલા જ ભાવ અમારે આપવા પડે છે અને સબસિડી મળતી નથી. અમારી માંગ છે, અમારે જે મીટર છે એ અમારે બરાબર છે, અમારે સ્માર્ટ મીટર જોતા નથી અને અમે સ્માર્ટ મીટરનું બિલ ભરી શકીએ એવી પરિસ્થિતિમાં નથી. અમારે છે ને સ્માર્ટ મીટર જે જોતું નથી. કા તો તમે એમ કહો કે પહેલે આ મીટર હતો તો આ મીટરમાં જેમ લાઇટ બિલ આવે એવી રીતે અમે લાઇટ બિલ ભરતા એવું નથી. અમે ભરતા તો જ અમને લાઇટ મળે ને. તો તમે એમ કહો કે સ્માર્ટ મીટર તમે મૂકો પછી તમારે પહેલે લાઇટ બિલ ભરવાનું પછી તમને લાઇટ મળશે, તો અમારે શું સમજવું આમાં? અમે તો ચોર તો નથી ભાઈ કે અમે લાઇટ બિલ નથી ભરવાના એમ. તમને ઉપરથી તો ખબર પડી જ જાય ને કે અમે લાઇટ બિલ ભરે છીએ કે નહીં. તો આ સ્માર્ટ મીટર શું કામ જોઈશે? આ બધા ગરીબ છે, આ ગરીબ કેમ ભરશે લાઇટ બિલ? આ બધા ઘરે કામ કરે છે ને પછી તમને ધંધો હાલતો નથી ભાઈઓનો. આ બધું ઘરે ભાઈઓ કામ કરે પછી છોકરાઓને ભણાવે પછી આમાં બધા લાઇટ બિલ તમારા ભરે રાખશે તો આમાં ગરીબ માણસ ખાય હું, પીવે હું? આમાં છોકરાઓને ભણાવશે કેમ? તો અમારે આ જ કહેવાનો મતલબ છે કે તમે છે ને અમારે સ્માર્ટ મીટર જોતું જ નથી. અમારે જે રેગ્યુલર મીટર હાલે છે ને અમારે ખાલી ઈ જ જોઈશે. અને સરકારને અમારે ખાલી એટલું જ કહેવાનું માંગે છે કે તમે ગરીબના ઘરે આ મીટર બેહારવાની વાત કરો છો તો તમે આ મોદી એમ કહે છે કે આ ગરીબના ઘરે સારું છે, તો તમે એમ કેમ નથી કહેતા કે આ મંત્રીના નાના મોટા મોટા ઉદ્યોગપતિના ઘરે કેમ નથી મૂકતા? આ ગરીબના ઘરે જ કેમ આવે છે? અમારે કહેવાનો મતલબ આ છે કે તમે પહેલે અહીંયા જઈને મૂકો, અહીંયા બધું કેમ થાય છે એ જોવો, પછી તમે અમારા ઘરે આવજો. પછી તો અમે કાંઈક કહો પછી અમને કહેજો કે અમે હું ગલત થઈ આમાં. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ. આ પુણાગામ સોસાયટીની રણુજાધામ સોસાયટી છે. હાલમાં જ ગુજરાતમાં જીબી દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના જે નિર્ણય દ્વારા જે સ્માર્ટ મીટર લગાડવામાં આવી રહ્યા છે લોકોના ઘેર, એ લોકોના ખીચામાંથી સ્માર્ટ રીતે પૈસા સેરવી લેવા માટેનું એક કૌભાંડ છે.
અને ખૂબ મોટો ભ્રષ્ટાચાર પણ આમાં થઈ રહ્યો એવું લાગી રહ્યું છે. પાછલા બાયણેથી ખાનગી કંપનીને આની અંદર ઇન્વોલ્વ કરી અને જે લોકોને સ્માર્ટ મીટર જ્યાં લાગ્યા છે અને એ ત્યાંથી જે પ્રતિભાવ આવી રહ્યા છે, અમે પણ જાણકારી મેળવી છે કે મસ્ત મોટા જે બિલ આવી રહ્યા છે, પહેલા જે ડિજિટલ મીટર હતા એના કરતાં પણ વધારે આ સ્માર્ટ મીટરમાં બિલ આવી રહ્યા છે. એના ભાગરૂપે પૂણાની અમે સમગ્ર જે સોસાયટીઓ આવેલી છે ત્યાં ઘેર ઘેરથી એક ફોર્મ ભરી કે અમારે તમારા સ્માર્ટ મીટર જોઈતા નથી, સ્માર્ટ મીટર બાયકોટના હેશટેગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા જે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે એના ભાગરૂપે અહીંયા આજે જે લોકો છે એમને ઘેર ઘેરથી ફોર્મ ભરાવી, જે ગ્રાહક છે એમાં ગ્રાહક નંબર એમનું લાઇટ બિલ સાથે જોડવાનું અને 27 તારીખે પ્રથમ તબક્કામાં જેટલા ફોર્મ ભેગા થાય એટલા જીબીમાં જઈને ત્યાં જમા કરાવવાના છે અને અમારે સ્માર્ટ મીટર નથી જોઈતા એમનો આ વિરોધ છે. હવામાન વિભાગની હીટવેવની આગાહીને લઈને ધોરાજી સિવિલ હોસ્પિટલનું તંત્ર એલર્ટ થયેલું જોવા મળી રહ્યું છે. ધોરાજીમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે છેલ્લા 10 બેડ સાથે વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફને પણ 24 કલાક સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં સામાન્ય રોગ, તાવ અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં વધારો નોંધાયો છે. ઉપરાંત બાળકોની ઓપીડીમાં પણ આંશિક વધારો નોંધાયો છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ માટે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. હું ડોક્ટર જયેશ વસેટિયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. તાજેતરની જે અસહ્ય ગરમી 44 ડિગ્રી પ્લસ ના અસહ્ય તાપમાં અમારી હોસ્પિટલ ખાતે અમે એક મફત છાસ વિતરણ કેન્દ્ર ચાલુ કર્યું છે. એના ઓપીડીમાં આવતા તમામ દર્દીઓ અને ઇન્ડોર દર્દીઓ લાભ લે છે. વધુમાં અમારી હોસ્પિટલ ખાતે ઓપીડીમાં અમે ORS કોર્નર અને ORS અમારી પાસે તમામ માત્રામાં ઉપલબ્ધ છે. એવા કોઈ ગંભીર પ્રકારના હીટ સ્ટ્રોક કે એવા કોઈ દર્દી હજુ સુધી અમારી હોસ્પિટલમાં નોંધાયેલ નથી. કોઈ પણ પરિસ્થિતિ હોય હીટને લગતી તો અમારી હોસ્પિટલ, અમારો નર્સિંગ સ્ટાફ ખડે પગે છે. મેડિકલ ઓફિસરની સેવાઓ 24/7 ઉપલબ્ધ છે. ફિઝિશિયન પણ અમારે CM સેતુમાં આવે છે. ઓપીડીની વાત કરીએ તો અમારે અંદાજે લગભગ 500ની આસપાસ ઓપીડી હોય છે નવા જૂના દર્દીઓ થઈને, અને ઇન્ડોર 30-35 હોય છે. ઓપીડીમાં બાળકોની ઓપીડી લગભગ એવરેજ 50થી 60ની હોય છે. આંખ વિભાગની ઓપીડી થોડી ઓછી હમણાં નીકળે છે. બાકી જનરલ ઓપીડી જોઈએ તો લોકોને ખાસ તો સલાહમાં કે કારણ વગર ઘરની બહાર નીકળો નહીં, વધુ પ્રમાણમાં પ્રવાહી લો. કોઈપણ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય, ઉલટી થાય, ઉબકા થાય, ચક્કર થાય કે શરીરે કોઈપણ પ્રકારની રિએક્શન આવે, એલર્જી, તો હોસ્પિટલનો સંપર્ક કરો અને ઢીલા અને સુતરાઉ કપડાં પહેરો. એ કારણ વગર ઘરની બહાર નીકળવું નહીં અને હોસ્પિટલનો અમારો સંપર્ક કરો. સુરતના પીસીબીને દારૂનો મુદ્દામાલ પકડવા સફળતા મળી છે. પીસીબીએ બાતમીના આધારે કારમાં ચોરખાનું બનાવી દારૂની સપ્લાયનો પર્દાફાશ કર્યો હતો. આ કારમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 272 બોટલ સહિત 5.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર શહેરમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંતનો 15 દિવસીય પ્રવેશ શિક્ષા વર્ગ ચાલી રહ્યો છે. જે અંતર્ગત રાષ્ટ્ર સેવિકા સમિતિના બહેનો દ્વારા પથ સંચાલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ પથ સંચાલનનો કાર્યક્રમ 100 થી વધુ રાષ્ટ્ર સેવિકા સમિતિના બહેનો જોડાયા હતા. જે પથ સંચાલન માર્ગ પર ઠેર ઠેર ભગવા ધ્વજ પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. मैं डॉक्टर शरद रेणु राष्ट्र सेविका समिति की प्रचारिका हूँ. अनेक प्रचारिका के नाते दायित्व निर्वहन करते हुए वर्तमान में मेरे पास अखिल भारतीय बौद्धिक प्रमुख का दायित्व है. इस वर्ग में 4 दिन के लिए इन बहनों को सानिध्य देने के लिए मैं यहाँ पर उपस्थित हुई हूँ. आज यह जो वर्ग 22 मई से यहाँ पर सौराष्ट्र प्रांत का लग रहा है, उस वर्ग का पथ संचलन कार्यक्रम था. ऐसे कार्यकर्ता प्रशिक्षण वर्ग संपूर्ण देश भर में चल रहे हैं. अपनी अपनी सुविधा के अनुसार उनकी दिनांक तय होती है. इन वर्गों के माध्यम से हम बहनों को सामूहिक जीवन जीने की शिक्षा देते हैं. एक साथ रहना, एक साथ खाना, एक साथ जगना, एक साथ शौर्य के कार्यक्रम करना, और उसके साथ साथ जो इनको सिखाते हैं तो अपने देश के प्रति हमें प्रेम करना चाहिए. हम इस देश के नागरिक हैं, श्रेष्ठ नागरिक हमको बनना है. इसलिए इस देश के लिए ही हमको पढ़ना है, इस देश के लिए हमको जीना है. परिवार जीवन में भी रहते हुए देश की कैसे समृद्धि हो सकती है, ऐसी भावी पीढ़ी को हमको निर्माण करना है. ऐसा भाव इन वर्गों के माध्यम से दिया जाता है. अपनी संस्कृति, अपने देश का इतिहास और देश के प्रति समर्पण का भाव हम गीतों के माध्यम से देते हैं. बहनें हमारी शारीरिक, मानसिक, बौद्धिक दृष्टि से संपन्न बने, ऐसे हमारे प्रशिक्षण की यहाँ पर क्लासेस चलती हैं.
सुबह से लेकर के जागरण 5 बजे जहाँ जागरण होता है, उसके बाद योगासन है, ध्यान है, प्राणायाम है। अभी आपने जो दंड देखा बहनें लेकर के गई, उस दंड का भी घरेलू घर में रहते हैं तो उसका भी अपनी आत्मशक्ति बढ़ाने के लिए हम यहाँ प्रशिक्षण देते हैं। जूडो कराटे का भी प्रशिक्षण देते हैं। एक छोटा सा यष्टि उपकरण हमने लिया है, उसके माध्यम से भी उनमें आत्मशक्ति कैसे जागृत हो, ऐसा हम उनको प्रशिक्षण देते हैं। ये बहनें अपने कार्य क्षेत्र में जाने के बाद वहाँ पर जो समिति का मूल काम है शाखा लगाना, ऐसा शाखा लगाने का, नित्य शाखा लगाने का काम, साप्ताहिक शाखा लगाने का काम, यानी एक साथ मिलना, एक साथ प्यार से रहना और फिर देश के बारे में विचार करना, ऐसा यह शाखा के माध्यम से। इसमें लगभग 60 बहनें तो प्रशिक्षण प्राप्त कर रही हैं। 10 बहनें 10 महिलाएं भी प्रशिक्षण के लिए यहाँ पर आई हैं। आज तो नगर की भी बहनें यहाँ पर सम्मिलित थी, लगभग 125 से ज्यादा, 125 से ज्यादा संख्या थी। तो क्योंकि हम उद्घोष करते हुए तो नहीं जाते हैं, मौन भाव से अपने लक्ष्य की ओर एक साथ कदम मिलाते हुए चलना, उसको हम पथ संचलन कहते हैं। क्योंकि जब एक जैसे कदम मिलेंगे तो एक जैसे विचार मिलते हैं, एक जैसे विचार मिलेंगे तो ही हम एक जैसा काम कर सकते हैं, और एक जैसा काम करेंगे तो ही हम राष्ट्र का उत्थान कर सकते हैं। तो आ ताजना समाचार, વધુ સમાચાર માટે જોતા રહો આપ તક। नमस्कार।